ઉજવણીના આજના પવિત્ર દિવસે આપ સૌને હું મારા સાથી સ્નેહીઓ ભાઈ શ્રી સવાણીભાઈ, હિતેન્દ્રભાઈ ટેલર, રક્ષાબેન પટેલ, જયંતિભાઈ પટેલ, ફોટોગ્રાફી કરી રહેલા પત્રકાર ભાઈ શ્રી વિરેન્દ્રભાઈ માલવિયા અને ભૂપેન્દ્રભાઈ, આ સૌના વતી હાર્દિક આવકારું છું, શાબ્દિક સ્વાગત કરું છું. લાંબા અંતરેથી આવતા થોડું મોડું થયું છે, એ બદલ ક્ષમા ચાહીએ છીએ. શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, આ બધું શા માટે કરવું પડે છે? આપણો જો ભવ્ય ભૂતકાળ જોઈએ તો આપણી તો ઋષિની સંસ્કૃતિ છે. ભગવાન રામ ગુરુ વશિષ્ઠને ત્યાં શિક્ષણ માટે ગયા હતા. ભગવાન કૃષ્ણ સાંદીપની ઋષિને ત્યાં ગયા હતા. અર્વાચીન સમયની જો વાત કરીએ તો મદ્રાસની અંદર છાપા વેચતો વ્યક્તિ આ દેશનો રાષ્ટ્રપતિ બની શક્યો છે, ડૉક્ટર એપીજે કલામ, મિસાઇલ મેન. શિક્ષણના હિસાબે બે નદીઓ તરીને પણ સ્કૂલમાં જતો વ્યક્તિ આ દેશનો વડાપ્રધાન બની શક્યો છે, લાલ બહાદુર શાસ્ત્રી. પણ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ગીવ મી 100 નચિકેતા, આઈ વિલ ચેન્જ ધ વર્લ્ડ. મને 100 નચિકેતા આપો, હું આખી દુનિયા બદલી દઈશ. પણ હું તો એટલું કહું છું કે સમયનો અભાવ છે, છતાં એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. સંસ્કાર આપવાનું, શિક્ષણ આપવાનું જો પ્રથમ પગલું હોય તો એ માતા છે. અને જો માતા જ સંસ્કાર સારા આપે તો ધનકુખા જીજાબાઈની જેથી શિવાજી જન્મ્યો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો. પેટમાં પોઢી સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત. માતાના ગર્ભમાં હતા જીજાબાઈના, ત્યારે જીજાબાઈ પોતે રામાયણને મહાભારતના પઠન કરતા હતા. સંસ્કારની વાત છે, શિક્ષણની વાત છે. પણ સામે પણ વર્ગ, બાળ વર્ગ છે, એટલે વિશેષ ન કહેતા. અહીંના જ આ બાળકો પૈકી જ આ જિલ્લાના એકમાત્ર આઈએએસ બનેલા મલુભાઈ પટેલ સાહેબ જેવા જ બને, જેમણે ભારતને ગોલ્ડ મેડાલિસ્ટ અપાયો હતો, એવી કન્યા પૈકી સરિતા ગાયકવાડ આમાંથી જ બને. પણ ક્યારેક એને જો યોગ્ય પ્લેટફોર્મ સાહેબ મળશે તો, અને યોગ્ય પ્લેટફોર્મ આપવા માટે જ અમે અહીંયા આવ્યા છીએ. અહીંયા કોઈ ઉપકાર કરવા સાહેબ આવ્યું નથી. દરેકની સોશિયલ ડ્યુટી છે, સામાજિક ફરજ છે. છેલ્લા 3 વર્ષથી અમે આદિજાતિ વિસ્તારની જે આંગણવાડીઓ છે એના બાળકોને કુપોષણની કિટ્સ મફત આપીએ છીએ. એમાં અમારા તમામ મિત્રોનો, અમારા ગ્રુપનો ફાળો રહ્યો છે. શું કામ કે આજનું બાળક છે, આવતીકાલનું જો આપણે આચાર્ય સાહેબ વાત કરતા હોઈએ તો બાળક કુપોષિત હોય તો દેશ કુપોષિત. એટલા માટે સારા સંસ્કારો કુટુંબથી જ મળે, સારું શિક્ષણ મળે, ક્વોલિટી એજ્યુકેશન મળે. અને RTE, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ મુજબ દરેક વાલીની ફરજ છે આચાર્ય સાહેબ કે 14 વર્ષનું બાળક થાય ત્યાં સુધી એને ફરજિયાત શિક્ષણ આપવાનું છે. RTE એક્ટમાં જોગવાઈ છે, બંધારણમાં જોગવાઈ છે. પણ ડ્રોપ આઉટના ફિગર તો તમે જાણો છો, હું વહીવટમાં છું, મને ખબર છે. બાળક ડ્રોપ આઉટમાં બહાર ના જાય. સંજોગો આપણે પણ જાણીએ છીએ કે ટ્રાઇબલ એરિયાની અંદર ને પર્ટિક્યુલરલી ઇન યોર એરિયા જે માઇગ્રેશન એટલે સ્થળાંતરનું કારણ મૂળ તો સ્વરોજગારી અને ઉચ્ચ શિક્ષણના હિસાબે છે. તો સ્વરોજગારીના પ્રયત્નો અહીંયા જ થાય ને શિક્ષણ માટે બાળકોને બહાર ના જવું પડે
અને અહીંયા જ સારું શિક્ષણ મળે એવી આપણે એક વ્યવસ્થા ગોઠવીએ તો આમાંથી જ સારા ભારત રત્ન આપણને પ્રાપ્ત થશે. વધુ ન કહેતા આપ સૌનો આભાર. જય હિન્દ, જય ગુજરાત, ભારત માતા કી જય.